ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌએ બીએડના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. તો આજે આપણે જોઈશું વિષય પ્રવેશમાં ES 132 માનવ અધિકારો અને સમુદાય વિકાસ. મિત્રો, આ જે પેપરનું ટાઇટલ છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ માનવ અધિકાર અને સમુદાય વિકાસ. આપણે સૌ જાણીએ છીએ કે માનવ એ બીજી આ સજીવો કરતાં અન્ય છે, કારણ કે તે વિચારી શકે છે, બોલી શકે છે, સમજી શકે છે અને આ બધી શક્તિઓ એને ઈશ્વરદત્ત આપવામાં આવી છે અને એટલા માટે જ એ બીજા સજીવો કરતાં અલગ પડે છે. તો બીજા સજીવો કરતાં એનું જીવન ધોરણ, એનું રીતિનીતિ વગેરે પણ આપણને અલગ જોવા મળે છે. આપણે ઇતિહાસમાં જોઈએ છીએ તો ઘણી બધી ક્રાંતિઓ થયેલી જોઈ છે અને આ બધી ક્રાંતિ છે એ સ્વતંત્રતા અને માનવના હકની લડાઈની. આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ એ 1947માં આઝાદ થયો, કારણ કે આની પહેલાં જે વિદેશી જે સત્તા હતી એ ભારત ઉપર પોતાનું એણે સત્તા સ્થાપેલી હતી. આપણા ઘણા બધા મહાનુભાવો, દેશના ક્રાંતિકારીઓ જે હતા, એમણે પ્રયત્ન કરીને ભારત દેશને આઝાદી અપાવી. 1947માં આઝાદી પ્રાપ્ત થયા બાદ આપણે જોઈએ છીએ કે 1950માં બંધારણની રચના કરવામાં આવી અને 1950 26મી જાન્યુઆરીથી આપણે દેશનો પ્રજાસત્તાક તરીકે આપણે ઉજવણી કરીએ છીએ કે આપણું જે બંધારણ છે ત્યાંથી અમલમાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણું જે આ બંધારણ છે એ આપણને કેટલાક માનવ તરીકેના અધિકારો આપે છે. તો આ માનવ તરીકેના અધિકારો કયા કયા છે, અધિકાર એટલે શું વગેરે બાબત આપણે આ પેપરની અંદર જોઈશું. ઉમાશંકર જોશીએ ખૂબ જ સરસ કહ્યું છે કે પૃથ્વી ઉચ્છંગે ઉછરેલ માનવી, હું માનવ થાવ તો ઘણું. કોઈક કવિ એવું પણ કહે છે કે માણસગીરીનો અભાવ, અરે ભાઈ માણસગીરીનો અભાવ. તો આવું શા માટે કહેવાની જરૂર પડે છે? કારણ કે એક માનવ છે એ બીજા માનવ તરીકેના જે ગરિમાઓ છે એને પોતે હનન કરવા માટે પ્રયત્ન કરે છે. એના જે અધિકારો છે એની ઉપર એ તરાપ કરવા માટે પ્રયત્ન કરે છે અને એટલે જ આપણે કહેવું પડે છે કે માણસગીરીનો અભાવ ભાઈ, માણસગીરીનો અભાવ. તો આપણું જે આ પેપર છે એને કુલ 4 જે વિભાગ છે એની અંદર વહેંચવામાં આવેલું છે. જે દરેક વિભાગ છે એની અંદર કુલ 4 યુનિટ છે. તો આપણે આ 4 વિભાગો અને એના યુનિટનો પરિચય પ્રાપ્ત કરીશું. વિભાગ નંબર 1 છે માનવ અધિકારો અને કાયદો, કે માનવના અધિકારો કયા કયા છે અને એ અધિકારોના રક્ષણ માટે સરકાર તરફથી કયા કયા કાયદાઓ ઘડવામાં આવે છે એ એની અંદર રજૂઆત છે. એમાં એકમ નંબર 1 છે માનવ અધિકાર 2. ત્યાર પછી આવે છે કે એકમ નંબર 2 માનવ અધિકાર 2. કેટલાક જૂથોના માનવ અધિકારો, જે જુદા જુદા જૂથ છે, જેમ કે સ્ત્રીઓ છે, બાળકો છે, દલિતો છે, કેદીઓ છે વગેરેના કયા કયા અધિકારો છે એ આપણને એમાં જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે કે ભારતમાં માનવ અધિકારનો કાયદો, કે ભારતની અંદર કયા કયા માનવ અધિકાર માટેના કાયદા છે. આ રજૂઆત હતી વિભાગ 1ના માનવ અધિકારો અને કાયદા માટેની. ત્યાર પછી છે કે વિભાગ 2 બંધારણીય માનવ અધિકારો. એની અંદર એકમ નંબર 5 છે ભારત બંધારણ અને માનવ અધિકારો. ભારતનું જે બંધારણ છે એની અંદર કયા કયા અધિકારો મૂકવામાં આવ્યા છે અને એની અંદર માનવના અધિકારો કયા છે એની વાતો આપણને જોવા મળે છે. ત્યાર પછી એકમ 6માં જોઈશું કે યુનોએ ઘોષિત કરેલા માનવ અધિકારો કયા છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવના અધિકારોનું રક્ષણ કરવા માટેની જે સંસ્થા છે યુનો, એણે કયા કયા માનવ અધિકારો ઘોષિત કરેલા છે. ત્યાર પછી આવે છે એકમ નંબર 7 કે બાળકોના માનવ અધિકારો કયા કયા છે. ત્યાર પછી આવે છે કે શિક્ષણ મેળવવાનો અધિકાર.
માનવ તરીકે જ્યારે જન્મ લીધો છે ભારતમાં, તો ભારતનું જે બંધારણ છે એણે દરેકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપ્યો છે, એના વિશે જોઈશું. ત્યાર પછી આવે છે કે વિભાગ 3, કાનૂની માનવ અધિકારો. માનવને કાનૂન તરફથી કયા કયા પ્રકારના અધિકારો પ્રાપ્ત થયા છે, જો એના અધિકારનું ભંગ થાય તો કાનૂની રાહે એ શું કરી શકે વગેરેમાં રજૂઆત છે. તો વિભાગ નંબર 9 છે કે માહિતીનો અધિકાર. દરેક વ્યક્તિને દેશની કોઈ પણ કેટલીક બાબતો છે કે જેની અંદર ખાનગી બાબતોનો સમાવેશ ન થતો હોય એવી માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર એમાં છે. ત્યાર પછી આવે છે એકમ નંબર 10 કે સ્ત્રીઓ અને માનવ અધિકારો. આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે સ્ત્રીઓને પુરુષોને સમાન અધિકારો હતા નહીં. આપણું બંધારણ જે ઘડવામાં આવ્યું અને બંધારણની અંદર કોઈ પણ જ્ઞાતિ, ધર્મ કે લિંગ એના ભેદભાવ વગર દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. પુરુષોને જેટલા અધિકાર મળે છે એટલો બંધારણમાં સ્ત્રીને પણ અધિકાર આપવામાં આવ્યો છે. તો સ્ત્રીઓને કયા કયા અધિકારો મળે છે એની વાત આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે એકમ નંબર 11 કે જેમાં રજૂઆત થઈ છે કે બાળ અપરાધ. કેટલાક બાળકો એવા છે કે જે લોકો જાણતા અથવા તો અજાણ્યા કેટલાક અપરાધ કરે છે. તો શું આ જે અપરાધ કરે એ બાળકોને પુખ્ત વયના જેટલી સજા કરવાની હોય? ના, એમને બંધારણની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બાળ અપરાધ કરે ત્યારે એમને કઈ કઈ સજા થઈ શકે એના વિશે આપણે માહિતી જોઈશું. ત્યાર પછી આવે છે કે બાળકોને લગતા કાયદાઓ. કોઈ પણ સગી વયનું બાળક છે જે 18 વર્ષ કરતાં નાની ઉંમરનો છે, તો એને કયા કયા કાયદાકીય રીતે અધિકારો પ્રાપ્ત થાય છે, એના કયા કયા કાયદાઓ છે એની વાતો આપણને એકમ નંબર 12માં જોવા મળશે. ત્યાર પછી આવે છે વિભાગ 4 વિકાસીય યોજનાઓ. આપણા 2 ભાગમાં આપણું પેપર છે કે ભાઈ માનવ અધિકારો અને સમુદાય વિકાસ. સમુદાય વિકાસ એટલે સમૂહનો વિકાસ. તો સમુદાયના વિકાસ માટે કઈ કઈ યોજનાઓ છે એની રજૂઆત આપણે જોઈશું એકમ નંબર 13માં. ત્યાર પછી આવે છે એકમ નંબર 14 કે ભારતમાં પંચાયત રાજ. આપણે જોઈએ છીએ કે જે સત્તા છે એમાં જુદો જુદો સમાવેશ થાય છે. તો ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, ત્યાર પછી શહેરી કક્ષા, નગરપાલિકા, પછી રાજ્ય અને છેલ્લે દેશ. તો આ રીતના જે જુદા જુદા લેવલે સત્તાનું કેન્દ્રીકરણ નહીં પરંતુ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તો એ રીતના જે પંચાયતી રાજ છે એના વિશે આપણે જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 15 સહકારી પ્રવૃત્તિઓ. કે સમુદાયનો વિકાસ કરવા માટે સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ, કઈ કઈ પ્રવૃત્તિઓ છે એની માહિતી આપણને એમાં મળશે. એકમ નંબર 16 છે કુટુંબ નિયોજન કાર્યક્રમ. આપણે જાણીએ છીએ કે ભારત વસ્તીની અંદર ચીન પછીનું ક્રમ ધરાવે છે. તો આટલી બધી વસ્તી છે એના માટેની એની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે દેશને ઘણી બધી તકલીફ કરે છે. તો દરેકને વસ્તી નિયંત્રણ એના અંગેનું શિક્ષણ આપવું એટલું જ જરૂર છે. અને એટલા માટે કુટુંબ નિયોજન કાર્યક્રમનું અમલીકરણ કેવી રીતના થાય એ આપણે જોઈશું એકમ નંબર 16માં. હવે આપણે જોઈએ કે એકમ નંબર 1 માનવ અધિકાર, જેને આપણે હ્યુમન રાઇટ કરીશું વિભાગ 1. તમે જોઈએ છીએ કે ભાઈ માનવ જન્મ પામે છે ત્યારથી તેને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. તો માનવ અધિકાર એટલે શું? માનવ તરીકેનો જન્મ પ્રાપ્ત થવાથી એને જે આપોઆપ અધિકારો પ્રાપ્ત થાય છે એને આપણે માનવ અધિકાર કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું કે માનવ અધિકારોની લાક્ષણિકતા. આ જે માનવ અધિકારો છે એમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે તે જોઈશું. ત્યાર પછી જોઈશું કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના કાર્યો. રાષ્ટ્રીય લેવલે એક માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી છે કે જે દેશના તમામ માનવો છે એમના અધિકારોની રક્ષા થાય એ માટેનું કાર્ય કરે છે. તો આ જે માનવ અધિકાર પંચ કયા કયા કાર્યો કરે છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવશે કે માનવ અધિકારોનું કાર્યક્ષેત્ર, કે કયા કયા કાર્યક્ષેત્રની અંદર એનો સમાવેશ થાય છે, જેમ કે ઘર, શાળા, પરિવાર, નોકરીએ તમે જાઓ છો તે, સમાજ. ત્યાર પછી આવે છે કે તમે દેશ લેવલે કામ કરો છો, રાજ્ય કક્ષાએ કામ કરો છો વગેરે એ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ત્યાર પછી આવે છે કે માનવ અધિકારોના શિક્ષણનું મહત્ત્વ. આપણે માનવ અધિકાર માટેનું શિક્ષણ શા માટે આપવું જોઈએ? આપણે શાળા કક્ષાએ જુદા જુદા વિષયો ભણીએ છીએ, 4 ભાષાઓ. ત્યાર પછી એક તમારો આવે છે સામાજિક વિજ્ઞાન, કે જેની અંદર ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર એવી રીતના સમાવેશ થયેલો છે. તો નાગરિક શાસ્ત્રમાં નાગરિક તરીકે આપણને કયા કયા હક્કો પ્રાપ્ત થાય છે, આપણને કઈ કઈ ફરજો છે વગેરે આપણને જોવા મળે છે. તો આપણે નાગરિક તરીકે આપણને કયા કયા હક્કો પ્રાપ્ત થાય છે, આપણી કઈ કઈ ફરજો છે વગેરેની જે વિશદ છણાવટ આપણને જોવા મળશે કે માનવ અધિકારો માટેનું શિક્ષણ આપણે શા માટે શિક્ષણ આપવું જોઈએ. ત્યાર પછી આવે છે કે માનવ અધિકારો માટેના શિક્ષણના ઉદ્દેશો. કયા કયા હેતુઓ છે કે જેને કારણે થઈને આપણે માનવને એના અધિકારો માટેનું શિક્ષણ આપવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ઘણી બધી વસ્તી વધારો છે, ઘણા બધા હજુ લોકો એવા છે કે જ્યાં ગ્રામ્યની વિસ્તારોમાં વસી રહ્યા છે, ત્યાં જે કહીએ છીએ કે ભાઈ રોટી, કપડાં, મકાન એની ઘણી બધી સમસ્યાઓ છે, રોજગારી પણ નથી. તો એમને પોતાને માનવ તરીકેના હકોની જાણકારી પ્રાપ્ત થાય એટલા માટે આપણે માનવના અધિકારો અંગેનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આવે છે કે માનવ અધિકારો હેઠળના અધિકારો. માનવ તરીકે આપણને કયા કયા અધિકારો પ્રાપ્ત થાય છે? આપણને વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, આપણને સંગઠન રચવાનો અધિકાર છે, માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર છે. સ્ત્રીઓને કેટલાક વિશેષ અધિકારો છે કે પોતાની મરજીથી લગ્ન કરવા, પોતે ઈચ્છે ત્યારે પોતે પોતાના લગ્ન સંબંધમાંથી મુક્ત થવા માટે છૂટાછેડાની પણ માંગણી કરી શકે છે. તો આ બધા જે અધિકારો છે એના વિશેની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે કે માનવ અધિકારોનું સ્વરૂપ એ કયા પ્રકારનું છે? કે માનવ જે છે એને જે અધિકારો પ્રાપ્ત થાય છે એ જ્યારે જન્મ લે ત્યારે આપોઆપ અધિકાર પ્રાપ્ત થાય છે. તમે જે તે દેશની અંદર જન્મ લ્યો છો તો જન્મ લેતાની સાથે તમને નાગરિકત્વ પ્રાપ્ત થાય છે, અને જે તે દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થયાથી જે તે દેશના નાગરિકોને મળતા જે પણ કંઈ અધિકારો છે એ તમને ઓટોમેટિક પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે કે માનવીની મૂળભૂત ફરજો કઈ છે? આપણે જાણીએ છીએ કે હક અને ફરજ એક સિક્કાની 2 બાજુ છે. જો આપણે આપણા હકોની માંગણી કરતા હોય તો સાથે સાથે આપણે નાગરિક તરીકે ફરજ બજાવવી એટલી જ જરૂરી છે. તો આની માહિતી આપણને જોવા મળશે કે માનવીની મૂળભૂત ફરજો એમાં. ત્યાર પછી આવે છે એકમ 2, એમાં છે હ્યુમન રાઇટ 2, એટલે કે માનવ અધિકાર 2. આમાં માનવ અધિકારો જે છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે ભાઈ સ્ત્રીઓ માટેના માનવ અધિકારો કયા છે, દલિતોના માનવ અધિકારો કયા છે, જે લઘુમતીઓ નિવાસ કરે છે ભારતમાં એના અધિકારો કયા છે, બાળકોના અધિકારો કયા છે, કેટલાક લોકો ગુનો કર્યા પછી જેલની અંદર સજા કાપી રહ્યા હોય છે તો એવા જેલના કેદીઓના અધિકારો કયા છે, કેટલાક ગુનેગારો છે એમના કયા કયા અધિકારો છે વગેરે જુદા જુદા અધિકારોનું વર્ગીકરણ આપણે એમાં જોઈશું. ત્યાર પછી આવે છે કે માનવ અધિકારના શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? શિક્ષક એ પોતે બાળકોની સાથે ઘણું બધું તાદાત્મ્ય ધરાવે છે. જ્યારે બાળક પોતે પોતાના પરિવારને છોડીને શાળાની અંદર આવે છે ત્યારે સામાજિક વિકાસ કરવાની અંદર એનો શિક્ષક બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. તો શિક્ષક એક એવું છે કે જે મિત્ર ભાવે, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને પોતાના વિદ્યાર્થીઓને એમના માનવ અધિકારોનું શિક્ષણ આપી શકે છે. તો આ રીતના શિક્ષકની જે ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની છે. ત્યાર પછી આવે છે કે માનવ અધિકારોની વિચારસરણીઓ. વિશ્વની અંદર ઘણા બધા ચિંતકો થઈ ગયા, જેમ કે અબ્રાહમ લિંકન છે, નેલ્સન મંડેલા છે, મહાત્મા ગાંધી છે. તો આ જુદા જુદા ચિંતકો છે એમણે માનવ અધિકારોના અંગે કઈ કઈ વિચારસરણીઓ આપી છે એની અંદર રજૂઆત જોઈશું. ત્યાર પછી આવે છે કે 21મી સદી અને માનવ અધિકારોનું શિક્ષણ. જ્યારે આપણે 21મી સદીમાં પ્રવેશી રહ્યા છીએ તો આપણે માનવ અધિકારોનું શિક્ષણ શા માટે આપવું જરૂરી છે? આપણે જાણીએ છીએ કે આપણે ચંદ્ર પર પહોંચવા માટે પ્રયત્ન કરીએ છીએ, બરાબર? એમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે, પણ છતાં એક માનવ બીજા માનવને
સહન કરી શકતો નથી, બીજાનું પડાવી લેવાની વૃત્તિ ધરાવે છે. તો ત્યારે માનવ અધિકારના અધિકારોની પ્રાપ્તિ માટે આપણે એનું શિક્ષણ પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જોઈશું કે માનવ અધિકારોની મર્યાદાઓ. આપણે જાણીએ છીએ કે આપણને કોઈ પણ બાબત હોય જેમાં લાભ અને ગેરલાભ હોય છે, એમ આમ આ અધિકારો છે એની કેટલીક સારી બાબતો છે, એમાં એની કેટલીક લિમિટેશન પણ રહેલી છે. તમે તમારા અધિકારોનો ઉપયોગ ત્યાં સુધી કરી શકો છો, એની એક લિમિટ અથવા મર્યાદાઓ છે. જો તમે મર્યાદાને ઓળંગો તો તમને કાયદાકીય રીતે સજા પણ થઈ શકે છે. ત્યાર પછી જોઈશું કે માનવ અધિકારની જાગૃતતા ચકાસવા માટેની અભિપ્રાય, કે માનવ અધિકાર અંગે વિદ્યાર્થીઓમાં કેટલા પ્રકારની જાગૃતતા છે. તો આ ચકાસણી કરવા માટે આપણે એક માનવ અધિકાર જાગૃતતા માપદંડની રચના કરવામાં આવે છે. પંચબિંદુઓના આ જે માપદંડ હોય છે એની અંદર કેટલાક પ્રશ્નો હોય છે અને એ પ્રશ્નો દ્વારા આપણે જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે જોઈશું કે એકમ નંબર 3, કેટલાક જૂથોના માનવ અધિકારો. ટાઇટલ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે દરેક જે જૂથ છે એ દરેક જૂથની અંદર આવરી લેતા જે માનવ છે એને જુદા જુદા પ્રકારના અધિકારો પ્રાપ્ત થાય છે. સૌથી પહેલું જોઈશું કે સ્ત્રીઓના માનવ અધિકારો. પ્રાચીન સમયની અંદર સ્ત્રીઓને કેટલાક અધિકારો પ્રાપ્ત થતા હતા, પરંતુ સમુદાયની બધી જ સ્ત્રીઓને નહીં. જ્યારે ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે ત્યારે એને કોઈ પણ જાતનું લિંગ, રંગભેદ, જાતિ કે કોઈ પણ જાતના સમુદાયના ભેદભાવ વિના કેટલાક અધિકારો જે છે, પુરુષોને જેટલા અધિકારો મળે છે એટલા સ્ત્રીઓને અધિકારો મળે છે. તો આ સ્ત્રીઓને કયા કયા અધિકારો મળે છે એની જાણકારી આપણે આ મુદ્દામાં પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવે છે કે બાળકોના માનવ અધિકારો. આપણને લાગે કે બાળકોને પણ અધિકારો છે. હા, ભલે એ બાળક રહ્યું પણ છતાં એ માનવ છે. એ પોતાની બાલ્ય અવસ્થામાં એની સાથે એના માતા પિતા, એના શાળાના શિક્ષકો, આચાર્ય, આજુબાજુના લોકો, કુટુંબના સભ્યો એને માનવ તરીકેના અધિકારોનું જ્યારે હનન કરવાનો પ્રયત્ન થાય ત્યારે એના રક્ષણ માટે આપણા સંવિધાન છે એણે બાળકોના કેટલાક માનવ અધિકારો આપ્યા છે, એના વિશે આપણે જોઈશું. લઘુમતીઓના માનવ અધિકારો. ભારત એ બિનસાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે. એમાં ઘણા બધા ધર્મોના લોકો વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ વગેરે. તો હિન્દુઓ છે એમની વસ્તી વધુ છે, જ્યારે કેટલાક સમુદાયો એવા છે કે જે લોકો લઘુમતી છે. દાખલા તરીકે જૈન ધર્મ પાળનારા છે, બૌદ્ધ ધર્મ પાળનારા છે, ખ્રિસ્તી ધર્મ પાળનારા છે, શીખ ધર્મ પાળનારા છે. તો આવા લોકોને પણ એમના અધિકારોનું રક્ષણ થાય એટલી જ જરૂરી બાબત છે. તો લઘુમતીઓના માનવ અધિકારો કયા કયા છે એની જાણકારી એની અંદર આપણે પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવે છે કે દલિતોના માનવ અધિકારો. આપણો ઇતિહાસ છે એ સાક્ષી પૂરે છે કે ભારત જ્યારે આઝાદ થયો એ પહેલાં આપણે વર્ણ વ્યવસ્થા હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જુદા જુદા જે 4 વર્ગો અસ્તિત્વમાં હતા, જે મનુસ્મૃતિ આપણને કહે છે એ પ્રમાણે દરેકના કર્મો અલગ હતા. કર્મો પ્રમાણે એમના અધિકારો પણ અલગ હતા. જેમ કે બ્રાહ્મણ જે વર્ગ છે એ જ માત્ર શિક્ષા પ્રાપ્ત કરી શકતો હતો, કે બીજા વર્ગો જે છે એમને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર નહોતો. પરંતુ જ્યારે 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો અને 1950ની 26મી જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક બન્યું, ત્યારે આપણા સંવિધાનની અંદર આપણા સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દરેક વર્ગના લોકોને અધિકારો આપ્યા છે. તો દલિતો જે છે એમને કયા કયા પ્રકારના માનવ અધિકારો મળે છે તેની રજૂઆત આ મુદ્દાની અંદર આપણે જોઈશું. ત્યાર પછી આવે છે કેદીઓના માનવ અધિકારો. કોઈ વ્યક્તિ એ જન્મથી કેદી હોતો નથી, એને એના સંજોગો કેદી બનાવે છે. તો આ કેદી છે એ આખરે માણસ છે. ભલે આપણે એને જેલમાં સજા એક આપતો હોય છતાં પણ એની માનવ તરીકેની ગરિમા જળવાય એટલા માટે આપણા સંવિધાને કેદીઓને પણ કેટલાક માનવ અધિકારો આપેલા છે.
ત્યાર પછી આવે છે કે આરોપીના માનવ અધિકારો. કોઈ પણ વ્યક્તિ જન્મથી આરોપી હોતો નથી. એના કેટલાક સંજોગો એવા હોય છે કે કેટલાક એની એવી કોઈ પળ આવી જાય છે કે ક્યારે પોતે આરોપ કરી બેસે છે, અને આ આરોપીને પણ કેટલાક અધિકારો છે, અને આ બાબતની રજૂઆત આપણા સંવિધાનની અંદર જોવા મળે છે. શરણાર્થીઓના માનવ અધિકારો. તમે થોડા સમય પહેલાં જોયું હશું કે બંગાળની અંદર જ્યારે જો કે કેટલાક લોકો છે એમણે બળવો કર્યો, અને એના જે હતા પ્રધાનમંત્રી શેખ હસીના એ ભારતના શરણે આવ્યા. તો આવી રીતના કેટલાક લોકો જ્યારે તમારા દેશના શરણે આવે ત્યારે પણ એમને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. તો શરણાર્થીઓના અધિકારો કયા છે એની આપણે પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવે છે કે અપંગોના માનવ અધિકારો. ઈશ્વરે દરેકને બધા પૂર્ણ અંગો આપેલા હોતા નથી. આપણે દિવ્યાંગ જે માનવની પ્રાપ્ત કરીએ છીએ વાત, એની અંદર જોઈએ છીએ કે કેટલાકને આંખની અક્ષમતા હોય છે, કેટલાકને વાણીની અક્ષમતા હોય છે, કેટલાકને માનસિક અક્ષમતા હોય છે. એમ કેટલાક લોકોને જન્મથી અપંગ તરીકેની અક્ષમતા હોય છે. કેટલાક લોકોને એવું થાય છે કે કોઈ રોગ થાય છે એને કારણે અપંગતા આવે છે. કેટલાક લોકોને એક્સિડન્ટ થવાથી અપંગતા આવે છે. તો આ જે અપંગ માનવ છે એ લોકોને જે અપંગતા નથી ધરાવતા એવા પૂર્ણ અંગવાળા માનવ કરતાં વિશેષ પ્રકારના જે અધિકારો આપણા સંવિધાને આપેલા છે એની વાત આપણે એમાં કરીશું. ત્યાર પછી જોઈશું કે એકમ નંબર 4, ભારતમાં માનવ અધિકારનો કાયદો. સંવિધાનની અંદર જુદા જુદા કાયદાઓની રજૂઆત કરવામાં આવી છે. તો ભારતમાં માનવ અધિકારોનો અમલ કરવા માટે કયા કયા કાયદાઓ છે એની રજૂઆત આપણે આ મુદ્દામાં જોઈશું. ભારતમાં માનવ અધિકારનો ભંગ. જ્યારે કોઈના માનવ અધિકારનું હનન કરવામાં આવે અથવા કોઈ માનવ પોતાના અધિકાર જે છે એનો મર્યાદાનો ભંગ કરે ત્યારે એની અંદર શું શું થઈ શકે એની રજૂઆત આપણે આ મુદ્દામાં જોઈશું. માનવ અધિકારના ભંગના ઉપાયો. તમારા માનવ અધિકાર તરીકે તમને જે અધિકાર પ્રાપ્ત થયા છે, પણ કેટલીક પરિસ્થિતિ અથવા કેટલાક લોકો એવા છે કે જે તમને આ અધિકારનો ઉપયોગ કરવા દેવામાં નથી માંગતા, તો એની સામે તમે શું ઉપાય કરી શકાય એની અંદર આમાં રજૂઆત છે. પેલું છે કે યુનોમાં ફરિયાદ. યુનો જે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવના અધિકારોની રક્ષા કરવાનું કાર્ય કરતી એક સંસ્થા છે, એની અંદર તમે રજૂઆત કરી શકો છો. ભારતમાં માનવ અધિકાર પંચની ફરિયાદ. ભારતની અંદર માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે કે જે ભારતના તમામ જે નાગરિકો છે એના અધિકારોનું રક્ષણ થાય એના માટેનું એ કાર્ય કરે છે. તો આ માનવ અધિકાર પંચને આપણે ફરિયાદ કરી શકીએ છીએ. કેવી રીતના કરવી જોઈએ, એનાથી આપણને કયા કયા લાભો પ્રાપ્ત થાય છે, કઈ કઈ આપણને સલાહ મળે છે, શું માર્ગદર્શન મળે છે વગેરેની રજૂઆત જોવા મળે છે. સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં કાર્યવાહી. આપણે જાણીએ છીએ કે ભારત એ સંસદીય પ્રકારની લોકશાહી ધરાવતો દેશ છે, અને આપણી આ સંસદીય લોકશાહીમાં આપણું જે ન્યાયતંત્ર છે એને અલગ રાખવામાં આવ્યું છે. તો સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એને કેટલીક વિશેષ સત્તાઓ પ્રાપ્ત થઈ છે. તો આપણે આપણા અધિકારોના ભંગ માટે આપણે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતની અંદર આપણે કેસ પણ દાખલ કરી શકીએ છીએ. જાહેર હિતની અરજી અને અન્ય કેસોમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું પ્રદાન. ઘણી વખત એવું છે કે કેટલાક જાહેર હિત હોય, એના અધિકારોનું હનન થતું હોય, તો તમે એના માટે અરજી પણ કરી શકો છો. એની સામે તમે કેસ કરીને કાર્યવાહી કરી શકો છો. કેટલીક એવી સ્વૈચ્છિક સંસ્થાઓ NGO છે જે તમને એમાં સહાય આપી શકે છે. જાહેર હિતની અરજી અને ન્યાયિક સક્રિયતા. જાહેર હિતની અરજી કરવી હોય તો કેવી રીતના કરી શકાય, એમાં ન્યાયની સક્રિયતા કઈ રીતના પ્રાપ્ત થાય છે એની રજૂઆત આ મુદ્દાની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછી જોઈશું કે પોલીસ અત્યાચાર, હવાલાત, હિંસા અને મૃત્યુ. પોલીસને કેટલાક અધિકારો પ્રાપ્ત થયા છે, પરંતુ પોલીસ જો પોતે પોતાની મર્યાદા ઓળંગે અને માનવના અધિકારો પરનું હનન કરે તો તમે પોલીસની સામે પણ કાર્યવાહી કરી શકો છો. તમારી પર જ્યારે હિંસા કરવામાં આવે તો એનો પણ તમે વિરોધ કરી શકો છો. ક્યારેક પોલીસ તમને
પર વધુ પડતું હિંસા કરે અને મૃત્યુ પામો છે કોઈ માનવ, ત્યારે એની સામે પોલીસની સામે પણ તમે કાયદાકીય રીતે કાર્ય કરી શકો છો. રાષ્ટ્રીય લઘુમતી પંચ ધારો 1992. લઘુમતી જે છે લોકો એમના અધિકારોની હિત માટે થઈને રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે અને 1992ની અંદર આપણે એનું કહીએ કે રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ કે રાષ્ટ્રીય મહિલા આયોગ પંચ. રાષ્ટ્રીય મહિલા આયોગ પંચ જે છે એની અંદર આપણે જોઈએ છે કે મહિલાઓ માટેના કેટલાક અધિકારોની એમાં રચના છે. મહિલાઓ પોતે એનો વિરોધ નોંધાવી શકે છે. ભારતમાં માનવ અધિકારોને લગતા કેટલાક કાયદાઓ છે એનું સારાંશ જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 5, ભારતનું બંધારણ અને માનવ અધિકાર. તો આપણું જે બંધારણ રચવામાં આવ્યું છે કે બંધારણ એટલે શું, એની જરૂરિયાત શા માટે છે, ભારતના બંધારણમાં સમાવિષ્ટ કઈ કઈ બાબતો રહેલી છે, ભારતના બંધારણના મુખ્ય લક્ષણો કયા કયા છે, ભારતના બંધારણમાં આમુખનું શું મહત્વ રહ્યું છે અને આમુખની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, કેટલાક બંધારણીય મૂલ્યો કયા કયા છે, ભારતીય નાગરિકોના બંધારણીય જે મૂલ્યો છે એમના હકો અને ફરજો કઈ છે, ભારતના બંધારણમાં નાગરિકોની ફરજો કઈ કઈ છે, શિક્ષણનો હક જેને આપણે રાઇટ ઓફ એજ્યુકેશન કહીએ છીએ તે શું છે, શિક્ષણ વિધેયકની જોગવાઈઓ, ભારતના બંધારણમાં કારોબારી તંત્રની વ્યવસ્થા વગેરે એની રજૂઆત એકમ નંબર 5માં છે. ત્યાર પછી જોઈશું કે એકમ નંબર 6, યુનોએ ઘોષિત કરેલા કેટલાક માનવ અધિકારો. માનવ અધિકારોની જાળવણીમાં યુનની ભૂમિકા કઈ છે, યુનોએ માનવના અધિકારોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલો છે, યુનોના માનવ અધિકારોનું મૂલ્યાંકન, માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા કઈ છે, ભારતીય બંધારણ હેઠળ માનવ અધિકારોની સરખામણી જોઈશું. ત્યાર પછી જોઈશું કે RTI, માહિતી પ્રાપ્ત કરવાનો આપણને અધિકાર છે તો એના વિશેની માહિતી છે. રાઇટ ટુ એજ્યુકેશન, દરેકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે, એની અંદર એનું અમલીકરણ, તેનો ઇતિહાસ, એના રાઇટ ટુ એજ્યુકેશનના મુદ્દાઓ, રાઇટ ટુ એજ્યુકેશનના ધારાધોરણો, કાયદા સમક્ષ તમે કઈ રીતના પડકાર કરી શકો અને રાઇટ ટુ એજ્યુકેશન એના હેઠળ સ્કૂલ માટેના કયા નિયમો છે તેની જાણકારી પ્રાપ્ત કરીશું. એકમ નંબર 7, બાળકોના અધિકાર, ચાઇલ્ડ રાઇટ્સ. પહેલાં તો બાળક એટલે શું, તો 12 વર્ષની ઉંમરની અંદર જે પણ માનવ આવે છે તેને આપણે બાળક કહીએ છીએ. તો બાળકોનો અધિકાર કયા કયા છે, બાળકોની સમસ્યાઓ કઈ કઈ છે, બાળકોના માનવ અધિકારોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ ભૂમિકા હોય છે, આપણા બંધારણની અંદર બાળકો માટે કયા અધિકારો કહેલા છે, નાના બાળકો જે છે એમને તમે બાળ મજૂર તરીકે કાર્ય ન કરાવી શકો એટલા માટે મજૂર કાયદો અને બાળ અધિકારો એની માહિતી આપણે પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 8, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે શું, આ અધિકારનું મહત્ત્વ શા માટે છે, આ અધિકાર મેળવવા માટે શાળા અને શિક્ષકોની કઈ કઈ જવાબદારીઓ છે, માધ્યમિક કક્ષાએ શિક્ષકની સજ્જતા તાલીમ કઈ કઈ છે, ત્રિભાષી સૂત્ર. ત્યાર પછી આવશે કે શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે, શિક્ષણના અધિકારની મુખ્ય બાબતો કઈ કઈ છે. 2009માં દરેક બાળકને કે જે 6 થી 14 વર્ષની વય જૂથમાં આવતું હોય તેને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ, એના વિશે આપણે જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 9, માહિતી પ્રાપ્તિનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. માહિતીનો અર્થ, એનો કાયદો, એના મુખ્ય લક્ષણો, માહિતી અધિકારનું મહત્ત્વ કયું કયું છે, માહિતીના અધિકારની આંતરરાષ્ટ્રીય ધોરણો કયા કયા છે, માનવ અધિકાર અને માહિતીના અધિકારનો પૂર્વાપર સંબંધ શું છે તે આપણે જોઈશું. માહિતીના અધિકારોમાં વ્યવહારિક ઉપયોગ, માહિતી પ્રાપ્ત કરવા માટેની અરજીઓ કઈ કઈ હોય છે એ આપણે જોઈશું. ત્યાર પછી આપણે જોઈશું કે અરજદારને માહિતી પૂરી પાડવા માટેનો નમૂનો કયો કયો હોય છે, જરૂરી માંગોની
માહિતીના ચાર્જ કરવા માટેનો નમૂનો. અરજદારને માહિતી આપવાનો અસ્વીકાર કરવામાં આવે તો શું થાય છે તે આપણે જોઈશું. એકમ નંબર 10, સ્ત્રી અને માનવ અધિકારો. સ્ત્રીઓને માનવ અધિકારો આપવા માટેનો ખ્યાલ, એના સંરક્ષણના અધિનિયમો કયા કયા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર જે પંચ છે એણે મહિલા પંચના ધારાની રચના કરી છે, અને આ રાષ્ટ્રીય મહિલા પંચ શું છે, તે કયા કયા કાર્યો કરે છે. વિશાખા વિવિધ સ્ટેટ ઓફ રાજસ્થાન, સ્ત્રી પ્રત્યેના સર્વ પ્રકારના ભેદભાવોની નાબૂદી માટેની સંધિ, સ્ત્રીઓના માનવ અધિકારની જરૂરિયાત શા માટે છે વગેરે બાબત જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 11, બાળ અપરાધ. આપણે જાણીએ છીએ કે ભાઈ બાળ અપરાધ એટલે શું, તેનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે, બાળ અપરાધની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, બાળ અપરાધને અસર કરતા પરિબળો કયા કયા છે, એવા કયા કારણો છે કે જેના કારણે બાળકો અપરાધ કરે છે, બાળ અપરાધને અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ, અને આ બાળ અપરાધ જે છે એને અટકાવવા માટે કઈ કઈ સંસ્થાઓ કાર્ય કરે છે એની આપણે માહિતી પ્રાપ્ત કરીશું. આનું નિવારણ કરવા માટે કયા કયા કાર્યક્રમો કરી શકાય, એના પ્રકારો કયા છે વગેરે આપણે જોઈશું. એકમ નંબર 12, બાળકોને લગતા કાયદાઓ. બાળક એટલે શું? અનોરસ બાળક કે જે લગ્ન વગર જે માતા પિતા બાળકને જન્મ આપે છે તે, બાળકનો કબજો, બાળકની ગુનાહિત જવાબદારી, ભારતનું બંધારણ અને બાળકોના માનવ અધિકારો કયા કયા છે, બાળકોના માનવ અધિકાર અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘે કયું કરારનામું કર્યું છે તેની માહિતી જોઈશું. રાષ્ટ્રીય બાળ નીતિ શું છે, બાળકો અને કાનૂની કાર્યવાહી કઈ છે, બાળ મજૂરીનો અધિનિયમ કયો છે એની માહિતી આપણે પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 13, સમુદાય વિકાસ યોજના. સમુદાય એટલે શું, એના વિકાસની યોજનાઓ કઈ કઈ છે. જુદા જુદા પ્રકારના સમુદાયો છે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ, પારસી, યહૂદાય. તે જ પ્રમાણે ગ્રામીણ, શહેરી, આદિવાસી, યુવાગૃહ વગેરે સમુદાય જોઈશું. સામાજિક નિયંત્રણ કેવી રીતના કરવામાં આવે છે, જુદા જુદા સમુદાય માટેની યોજનાઓ કઈ છે, અને સમુદાય વિકાસ કાર્યક્રમોની ગ્રામીણ સમાજ પર શું અસર થાય છે તે આપણે જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 14, ભારતમાં પંચાયતી રાજ. પંચાયતી રાજ એટલે શું, તેના હેતુઓ કયા કયા છે. પંચાયતી રાજની ત્રિસ્તરીય રીતના હોય છે, ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પંચાયતી રાજની ગ્રામીણ સમાજ પર શું અસર થાય છે તે જોઈશું. આ પંચાયતી રાજ છે એની મર્યાદાઓ કઈ કઈ છે, અને આ પંચાયતી રાજની સંરચના શું છે એની માહિતી આપણે આમાં જોઈશું. ત્યાર પછી આવે છે એકમ નંબર 15, સહકારી પ્રવૃત્તિઓ. જુદી જુદી સહકારી મંડળીઓ જે છે એટલે શું, તેની વ્યાખ્યાઓ, સહકારી મંડળીઓ છે એના લક્ષણો કયા કયા છે, કયા હેતુ માટે સહકારી મંડળીની રચના કરવામાં આવે છે, અને આ સહકારી મંડળી એના ક્ષેત્રીય પ્રકારો કયા કયા છે, એનું સમવાયી તંત્ર કયું છે, સહકારી મંડળીની રચનાથી કયા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે, સહકારી મંડળીની મર્યાદાઓ કઈ કઈ છે, સહકારી મંડળીનું સામાજિક મૂલ્યાંકન, તેમજ સહકારી પ્રવૃત્તિની ગ્રામીણ સમાજ પર શું અસર થાય છે તે આપણે આમાં જોઈશું. ત્યાર પછી આવે છે કુટુંબ નિયોજન કાર્યક્રમ. મિત્રો, વસ્તી વધારો રોકવા માટે કુટુંબ નિયોજન એ જરૂરી છે. તો કુટુંબ નિયોજન એટલે કે પોતાનું જે પરિવાર, જે કુટુંબ છે એને આપણે મર્યાદિત કરવું. અમારા બે જે સૂત્ર આપેલું છે એ પ્રમાણે બને ત્યાં સુધી પોતાના પરિવારમાં 2 થી વધુ બાળકો ન થવા દેવા. અને આ કુટુંબ નિયોજનનું ધ્યેય શું છે, કારણ કે જો નાનો પરિવાર હશે તો સુખી પરિવાર થઈ શકશે. કુટુંબ નિયોજન કાર્યક્રમની અસર કઈ કઈ છે, આયોજિત વિકાસ માટે કુટુંબ નિયોજન એક જરૂરિયાત છે. વસ્તી વધારો એ સમગ્ર સમાજ અને રાજ્યને સ્પર્શે છે, એટલા માટે આ કુટુંબ નિયોજન ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે આપણું જે પેપર હતું કે માનવ અધિકારો અને સમુદાય વિકાસ, એનો આપણે પરિચય પ્રાપ્ત કરીશું. તો મિત્રો, અહીંયા હું તમને
તમારો આ આંબેડકર યુનિવર્સિટી તરફથી હું આભાર માનું છું. ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ એજ્યુકેશન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. स्वाध्यायः परमं तप